Hi, what's up? This is Prajwal from Jingachika and I hope so you are all doing good and well. હવે મેઇનલી તો તમે વ્લોગનું કવર જોઈ જ લીધું હશે. ઇટ ઇઝ અ વ્લોગ સ્પેશિયલી શૂટેડ ફોર સાબરમતી ટુ કસોલ વાયા ફિરોઝપુર. આ વ્લોગ આવા હજી બીજા 4 વ્લોગ આવવાના છે. ધેટ ઇઝ ફ્રોમ કસોલ ટુ ગ્રહણ, ગ્રહણ ટુ મિનતાજ, મિનતાજ ટુ નગારુ અને નગારુ ટુ સરપાસ. આ મારી હમણાં લાસ્ટ ટ્રીપના 4 વ્લોગના ડિફરન્ટ પાર્ટ્સ છે. અને મેઇનલી તો આ ફર્સ્ટ વ્લોગ છે મારી ચેનલનો. સો આઈ એમ ટ્રાઇંગ ટુ શૂટ ધીસ વિડીયો બિફોર માય વ્લોગ. કે આમાં વ્લોગમાં ઘણી ક્લિપ આડી હશે, ઘણી ક્લિપ ઊભી હશે, બિકોઝ આઈ ડોન્ટ નો ધ કેમેરા એંગલ, હાઉ ટુ કેચ ધ કેમેરા, હાઉ ટુ કેમેરાને કઈ રીતે પકડવો, હાઉ ટુ શૂટ ધ વિડીયો. એટલે આઈ મીન ફર્સ્ટ વ્લોગમાં તો તમને આવું બધું બહુ જોવા મળશે. ઘણા વિડીયો ઊભા હશે, ઘણા વિડીયો આડા હશે અને ઘણું બધું ફર્સ્ટ વ્લોગમાં મને શીખવા મળ્યું છે. પછી ગ્રહણ અથવા કસોલ પછી જ આઈ ગેસ મારા કેમેરા એંગલ ગુડ થતા જશે ધીરે ધીરે. અને ઇફ એની મિસ્ટેક ઇન માય વ્લોગ, અગર કોઈ પર્સનલી કોઈ પર્સનને ખોટું લાગ્યું હોય અથવા તો મારા ફ્રેન્ડ્સથી કંઈ ખોટું કહેવાઈ ગયું હોય તો ધીસ વર નોટ આર ઇન્ટેન્શન્સ કે તમને ખોટું કંઈ અમારી સાઈડથી કહેવું. બટ વી વર પ્યોરલી ડુઈંગ મસ્તી અને અમે અમારી પૂરેપૂરી મસ્તીમાં હતા. અમે અમારે પૂરેપૂરા હસવાના રૂપમાં હતા. સો આ બધી ક્લિપ્સ શૂટ કરી છે. ક્લિપ્સને એડિટ કરીને હું અત્યારે આમાં પુટ કરું છું મારી ચેનલ ઝીંકાચીકામાં. આઈ હોપ સો તમને બધાને બહુ ગમશે, તમે બધા બહુ એન્જોય કરશો અને તમે આવી રીતે મને સપોર્ટ દેખાડતા રહેશો. અને ધેટ્સ ઓલ ફ્રોમ માય સાઈડ. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એન્જોય ધ બ્લોગ. ગાઈઝ, જોધપુર સ્ટેશન પર અરાઈવ થઈ ગયા છીએ અને સાબરમતી સ્ટેશનથી અમારે બ્લોગ બનાવવાનું થોડુંક મિસ જ થઈ ગયું હતું અને ભૂલાઈ જ ગયું હતું. સો વી આર એક્સ્ટ્રીમલી સોરી. અને આ છે અમારું ગ્રુપ અને હવે બહુ મજા આવે છે અમને. મજા આવે, બહુ જ અતિશય મજા આવે છે. આ છે જો બાકાજી કહો તો ગુજરાતી અમારી ટ્રેન અને આ છે અમારું ન્યુ ગ્રુપ એન્ડ લાઈક વી આર એન્જોયિંગ. જો ક્રિશભાઈને તમને મળાવું. ક્રિશભાઈ ઇઝ લાઈક અમેઝિંગ. ક્રિશભાઈ, વેર ઇઝ ક્રિશભાઈ? કમ ઓન હિયર, કમ ઓન. ક્રિશભાઈ નહીં, સોરી ધ્રુવલભાઈ. અને કેમ આવું થાય? થોડીક નીંદર નથી થઈ ને? બોલો ભાઈ, કેમ છો? આ કાચ સાફ કરે એ વાળા ભાઈ. જો યસ, ઇટ્સ માય પેશન, યુ નો. પેશન વ્યૂ નથી આવતા પણ કોઈ કરું. છેલ્લે લગીન નથી જોવા જેવો. બસ લાઈક, સબસ્ક્રાઇબ બસ. સ્ટાર્ટિંગમાં જોઈ લેવાનું, પછી નહીં. સ્ટાર્ટિંગમાં જોઈ લેવાનું. જો આ હેન્ડસમ ભાઈને તમારે જોવા માટે છેલ્લે સુધી વ્લોગ જોવો પડે. આ ભાઈને કસોલ જોવા માટે તમારે વ્લોગ જોવો પડશે, પૂરેપૂરો વ્લોગ જોવો પડશે. કમ ઓન. બધું અત્યારે જો મલયભાઈ પ્રમાણે હલે છે અને ટ્રેન થોડીક ઉપડવાની તૈયારીમાં છે. તો અમે હવે ટ્રેનમાં બોર્ડ થાય. રન. હજી બાવો કંઈ વાગ્યો નથી એટલે બહુ કંઈ વાંધો નથી. તમ તારે ઊભો રહે. બાકી તો આપણે જોતા રહીશું. ધનંજયભાઈના વ્યૂઝ જાણો. ધનંજયભાઈ થોડાક દુઃખી જેવા છે અને એના માટે જ આપણા નાસ્તો ભૂખ તો મને લાગી. નાસ્તો નથી પ્લસ નીંદર. ધનંજયભાઈ સુઈ ગયા હતા. હું તમને બ્લોગમાં પાછું એવો વ્યૂ આવશે તો બતાવીશ. કસ ઘટે. કસની જરૂર છે. તારી જાણ ખાતર આ લોક જવાનો હે. બસ કસ કી કમી है. જો किसकी कमी? कस की कमी और नाश्ता करना है. अरे मम्मी नमक એટલો હોય ગયો. ધનંજયભાઈ એક દી બુરે ફસોગે. ઓહો ટ્રાન્ઝિશન કરે છે લોકો. ટ્રાન્ઝિશન કરે છે. કમ ઓન. એટલે એક ઉતાર લેવું આપણે. ટ્રાન્ઝિશન અત્યારે ટ્રેને એક તો ઉતારવું હોય. ટ્રેને એક વિડીયો તો ઉતારવો જ છે. ટ્રાન્ઝિશનમાં તો કેટલી ક્લિપ શું? ટ્રાન્ઝિશન તો આ ચાલતું રહેશે. બાકી તો આપણે વ્લોગમાં મળતા રહેશું. અને ટ્રેનના બાવા વાગી ગયા છે. કમ ઓન. બાળક ઉઠી ગયો છે. બાકી આ છે અમારો કમ્પાર્ટમેન્ટ એન્ડ લાઈક વી આર એન્જોયિંગ. ગુડ મોર્નિંગ બ્રધર. યુ આર ઇન વિડિયો. And this is Sakshi Didi. Hi. How are you guys?
We are going to continuously meet. We are going to Kasol. That's everybody knows. Everybody knows. Come on, let's meet. Hey bro, how are you? ધનંજય હું કે અંકલ ધનંજય ને કોઈ અંકલ હું કે મોજે મોજે અસલ જાવું છે એમ એ પતા પાડ્યા સરસ જગ્યા નથી ના રમવાની ઈચ્છા કરી અંકલ બોલા એનો ઊંઘવા છે ને એનો ઊંઘ આવી ગઈ જાય કેમ ઊભું કેમ આઈ એમ ઇન ફોર એ વગાડો વગાડો તો મજા આવે કે મારો ભાઈ બોલો બીડી કઈ અપ્પુ બીડી હાલો લાવો બસ એ નહીં ને કસ આપે કસ આને જરૂર છે અત્યારે આને કસ આપો જો હમણાં જો રેડી નો થઈ જાય તો કહેજો મસ્ત આઈડિયા આ બોલાવડાવે છે તેરે કેમ કરે છે પહેલે ही ब्रेकअप ने जो पहले ही ब्रेकअप में ओके क्या करने वादे बखेरे अगर 4 दिन की बनेने हैं क्यों साथ फेरे कहानी में सीखा ना जाने कहाँ का सलीका तुझे नहीं ब्रेकअप में दिल में तेरे ब्रेकअप પછી તમે જાત રાખશો ને કે હા એવું કરી દે તું ખાલી પાછળ જતો રહેજે ધ્રુવાલ હા તો અમને બંને ફ્રેમમાં આવી જશે ધ્રુવલ પણ ફ્રેમમાં આવી જશે બીજું ફોટો પાડજો ગાઈઝ વી આર એટ બઠિંડા સ્ટેશન અમે બઠિંડા સ્ટેશન પર સવારના પહોંચી ગયા છીએ અને ધનંજયભાઈ ચા લઈને હાલ્યા છે જય શ્રી કૃષ્ણ સવારના અમે અત્યારે ફ્રેશ થઈ ગયા છીએ ચાનો ફોટો ચડાવી દે અમારે પોણી કલાકનો અહીંયા હોલ્ડ હતો અમે ફ્રેશ થઈ ગયા છીએ ચા પી લઈ અને હવે તમને આગળની અપડેટ આપતા રહી બાકી રાતે તો બહુ અલગ લેવલની બાકાજીકી બોલી ગઈ હતી ટ્રેનમાં રાતની તો વિડીયો ઉતારવાનું ભૂલાઈ ગયું છે બાકી સુઈ પણ ગયા હતા હેક્ટિક ડે નહીં હેક્ટિક નાઈટ નો હેક્ટિક નાઈટ ધનંજયભાઈને તો બહુ મજા આવી ગઈ એક્શન આમ પ્રોપર એ લેવલની હતી આમ અલગ જ લેવલની મજા હતી આ જો તઈને મુવા અહીંયા આવેલા આવે છે બાકી આ છે બઠિંડા સ્ટેશન અહીંયા છે 1 કલાકનો હોલ્ડ તમારી ટ્રેન પહોંચી ગઈ છે અડધી કલાક પોણી કલાક વહેલી એટલે આ અલગ જ લેવલની મજા છે બાકી તો અપડેટ આપતા રહેશી આમાં પાછું એવું છે ચા ને એક્સ્ટ્રા કપ આપતા છે નહીં એટલે એ બધું પાછું આમાં મેનેજ કરવું પડે બાકી મલયભાઈ હમણાં બ્રશ કરતા હતા એ વિડીયો આપણે વચમાં ક્લિપ એડ કરી દેશું ફેસ વોશ નતો કરતો તું બ્રશ કરતો હતો પકડાઈ ગયો બાકી છપરી જેવો ચીંડી છપરી તું કાલના વિડીયોમાં એવું કરતો હતો ખબર છે ને શું અને પેલાની વેડામાં છપરી વેડા આમાં છપરી બ્લોગ ઉતારતા મને છપરી ગુડ મોર્નિંગ ગાઈસ ચાય પી લો ચાય પી તો હાલો મળતા રહીશું આપણે ફિરોઝપુર પહોંચીને પછી પાછો બીજો વ્લોગ ચાલુ કરીએ અથવા તો ટ્રેનની અંદર આપણે વ્લોગ ચાલુ કરશે કમ ઓન તમને બતાવશું અમે ટ્રેનની અંદર કમ ઓન ફાઇનલી ગાઈઝ ડિપાર્ટિંગ એટ ફિરોઝપુર સ્ટેશન ફિરોઝપુર સ્ટેશન ઉપર અમે આવી ગયા છીએ લાઈક અમેઝિંગ 24 hours જર્ની એવરીબડી ઇઝ સ્ટીલ કમિંગ આઉટ ફિરોઝપુર સ્ટેશન ઉપર આપણે ડિપાર્ટ થઈ ગયા છે બરાબર હવે વે ટુ કસોલ કસોલની જર્ની અહીંયાથી સ્ટાર્ટ થાય છે લાઈક મજા આવી ગઈ ફિરોઝપુર આપણે આવી ગયા છીએ અને ફાઇનલી આફ્ટર 24 hours ઓફ સ્ટ્રગલ આફ્ટર 24 hours ઓફ સ્ટ્રગલ અમે આવી ગયા છીએ કઈ સાઈડ જવાનું સીન ઓફ પંજાબ તીર્થભાઈ આવી ગયા છે
ફાઇનલી આફ્ટર 24 hours of struggle હવે 24 કલાક થઈ નથી થઈ ગઈ ને હવે કોઈ નથી જાય હવે. 23 કલાક ઓલમોસ્ટ 24 hours આખા ગ્રુપ આવે છે લેટ્સ ગો અપડેટ આપતા રહીશું સ્ટે ટ્યુન આફ્ટર ડિપોર્ટિંગ ફ્રોમ ફિરોઝપુર સ્ટેશન પછી અમે લગભગ કેટલી કલાકની જર્ની અરાઉન્ડ 2 કલાક નો 6 થી 7 કલાકની જર્ની પછી અમે અડધે રસ્તે પહોંચી ગયા છીએ પંજાબમાં વિથ ધીસ ઓલ ગાઈઝ અને અત્યારે બ્રેક છે આમાં વ્લોગ વચ્ચે થતો નથી એ તો કાંઈ વાંધો નહીં હાલે પેલો વ્લોગ હે ધીસ ઇઝ માય ફર્સ્ટ વ્લોગ ઓફ માય લાઈફ તો આ એક બહુ અનેરો એક્સપિરિયન્સ છે આ છે અમારી બસ અને હવે અહીંથી અમે જઈએ છીએ કસોલ ઢાબો દેખાડતો ઢાબો છે એક બહુ મસ્તનો ઢાબો છે ધનંજયભાઈ આવ્યા છે ધનંજયભાઈ યારે તમારી વાત કરાવી દઈએ ધનંજયભાઈ શું કહેવા માંગશો પબ્લિક શાંતિ હું શાંતિ એકો દઈશ પાણી પીવું ધનંજય અંદર મૂક્યો દેવું અંદર કેમ આમ સારો થઈ ગયો હારો ગીને ભાઈ લે અને સ્ટ્રેટેજી ના સમજે કેની સ્ટ્રેટેજી બોલ કેની સ્ટ્રેટેજી સમજાવ ને આવું બધું તને સમજાઈ ગઈ તું ને સમજોય તું સમજી ગયેલો હું સમજી ગયેલો તો મને ખબર છે પણ આ તો તોય આનો અથવારો આપું વોટ ઇઝ ધીસ યાર હવે નવી નથી ખોલવી એટલે જૂની ખોલે છે જો આજુ આ તારી સ્ટ્રેટેજી છે આ ધનંજયની સ્ટ્રેટેજી છે જો ગઈ ચાલુ હે વ્લોગ ચાલુ જ હોય ને એમ કઈ થોડો બંધ વ્લોગ હજી ચાલુ જ કર્યો વ્લોગમાં વચ્ચે અડધું કપાઈ જાય એમ ન કપાય ઓહો ટેટુ બેટો ના કાંઈ વાંધો નહીં આ છે અમારી બસ તો અમે હવે બસની અંદર બેસીએ ને કસોલ પહોંચીને પછી તમને મળીએ પાછા ફરીથી ફરી વાર તમારે કઈ કહેવાનું છે ના હવે કાંઈ નથી કહેવાનું ભોગાડે થારું આ બસ બધી જગ્યાએ ગરમી થાય હે શું હા હેતની હે ના આમાં તારી હે જોજે કોઈ હોતું નથી ને ના કોઈ નથી હોતું આ ભલે રે આ દઈ દે હાલો થઈ ગયો હાલો વ્લોગમાં બાય ઓલી મારી રાહ જોવે હા બરાબર છે કાંઈ વાંધો ધનંજય જવા દો હવે હું પણ જાઉં બાય બાય પહોંચી ગયા છીએ હિમાચલ પ્રદેશ અને ફૂલ છે ઠંડી રસોલમાં ફૂલ એટલે ફૂલ ટ્રાફિક છે તમે જોઈ શકો છો એન્ડ અહીંયા વેઇટિંગ છે પૂરેપૂરું એટલે આમ બહુ મોટી લાઈન છે પૂરેપૂરું ને 2 કિલોમીટર આ તો 2 કિલોમીટર ખાલી 2 કિલોમીટર અને ઠંડી છે ફૂલ બાકી લાઈટ આયાનું ઓલું ટેમ્પરેચર બતાવતું ખાલી આની જે ઠંડી છે એ લોકોને આપણે મને બીજાના ફોનમાં નથી કરતા બીજાના ફોનમાં કરતા તો તારા ફોનમાં કર મારા ફોનમાં થાવ ને જાવ અચ્છા યુ આર સી ટેમ્પરેચર આ 15 છે ભાઈ ટેમ્પરેચર આમાં દેખાતું હશે જો આ રહ્યું 15 ડિગ્રી છે અને આ છે આપણો પૂરેપૂરો માહોલ તમને કદાચ માહોલ બની જાય અત્યારે દેખાતો હશે નહીં બટ આ છે માહોલ અને અમારી બસ વેટિંગમાં ઊભી છે બ્લોગર હે ને બ્લોગર એને ખબર નથી પડતી ક્યાં ડાબી જમણી જાય ને ટ્રાફિક જામ જોયો નથી હજી લ્યો તો ચલો શું કામ નું તો યાર વ્લોગ બનાવો તમે લોકો આવું ના ચાલે યાર 2 મિનિટ હું આવે પછી જઈએ હાલો તમે આવો પછી આપણે જઈએ યસ બ્રો રૂવલભાઈ બસ ચાલુ કરું અમારે કાઠિયાવાડી બંકાની યસ લેટ્સ ગો ટુ એક્સપ્લોર એટલે થોડુંક પાવર આવી ગયો મોડો ઇફેક્ટ ટ્રાફિક શેનો હોય આપણે જોઈ લઈ જોઈએ ચાલો આવડા હિલમાં કોણ ગાડી ચલાવે છે મારામાં બરાબર ને યસ બ્રધર યસ 100% કેક મજા આવે જોરદાર હો જો આ જો ટી-શર્ટ મરજજાત કહેવાય ભાઈ બધા જેકેટમાં એકલા ટી-શર્ટમાં 3 જણા હા ધીસ ટુ ગાઈસ
નહીં મલાઈ ગઈ ગયો હું 3 guys ભાઈ 3 guys You are also not 2 guys 3 guys are in 15 degree એમ? real man 6 degree 6 degree 4 degree નથી, 15 અરે degree. ના પ્રૂફ દેખાડું હું ઉપર ઈ તારો ઓપો ખરાબ હે. મારો આ ઓહો. Traffic is like crazy. नहीं आवे હાલો બસ ને કઈ ભાઈ આમ નો હાલે इज्जत के अंदर कर सकता આ હું હે કયો ટ્રાફિક જે છે ક્લિયર નહીં થયો બસ કઈ હે હજી આગળ કે આઈ જો ઓલા લોકો મોરજી હે ને આગળ હે. એ આપણા વાડી અહીંયા ઉપર બસ ના કઈ ગયો ધનંજય ધીમે ધીમે अपना वाला બસ આવી ગઈ પાછળનું છે अरे हमारी पाछड़ તો પ્રોટેસ્ટ કરવા જતા હતા અમે બી જોડે જઈએ હાલો મોઢામાં ધુવાળા નહીં. નાસ્તા વાળા. आया भाई ना जाता है भाई Let's go. હાર માની ગયા अब खाली बोलवा वाला કરવા વાળા ને બોલવા વાળા અલગ હોય. હા એ કરે બીજા અહીંયા ए इंग्लिश मीडियम ગરમા ગરમ ચા. अरे रिवर ए डॉट्स मत बोल नहीं बस भाई व्लॉग इतना ही होता है व्लॉग होता है पूरा बढ़िया एकदम. એ રહી Where is it? દીપડો દેખાડો કરો તો. ધ્યાનથી જજો લાઈટ કરો તો. નજીક ક્યાંય જાતા જ નથી, અહીંયા જ છીએ. આમ દૂરથી લાઈટ કરો. ગાઈઝ અહીંયા રિવરનો બહુ સારો એવો અવાજ આવે છે. ના હું નથી છોકરીઓ ખાલી મોઢા જોઈને ફ્લેક્સ મારે બસ આપણે એવું જ કરવું તાર તું તો છોકરી થોડો. કરી દે તો આચો વાંધો કે રાજકોટની જેમ અહીંયા ગરમ પાણી આવશે મને કઈ નથી મને ખબર જ બ્રશ કરવા જતો અમને ખબર જ છે ઠંડુ આવે. પ્રાયોરિટી મેટર કરે તો પ્રાયોરિટી મેટર કરે એટલે ન ગયો હું પછી ચાર્જિંગ આલો ને કે ચાલુ ના લાઈટ હોય કે નહોતી એ બહુ મોટું